દિવાળીની રાત્રે આ કામ અવશ્ય કરો। જે લોકો ખૂબ ધનવાન હોય છે તેઓ પણ દિવાળીની રાત્રે આ કામ જરૂર કરે છે। આનાથી આખું વર્ષ ઘરમાં ધન ટકે છે। સાથે સાથે એ પણ જાણો કે લક્ષ્મી પૂજનમાં માતા રાણીને 3 વસ્તુઓ ક્યારે ન અર્પણ કરવી। આનાથી માતા રાણી ગુસ્સે થઈ જાય છે। આવી સ્થિતિમાં જો તમને દિવાળીની રાત્રે એક વસ્તુ દેખાઈ જાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે। દિવાળીના દિવસે ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યાં છુપાવવું, આજના પ્રવચનમાં આપણે આ બધા વિશે વાત કરીશું। ધર્મશાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર અત્યંત શુભ, દુર્લભ અને મંગલકારી તેમજ ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટેનો મહાપર્વ અને ધન, વૈભવ, કીર્તિ, યશ પ્રાપ્ત કરવાનો મહાવિશેષ ઉત્સવ માનવામાં આવે છે। હિન્દી પંચાંગ અનુસાર દિવાળીનો તહેવાર 21 ઓક્ટોબરના રોજ કાર્તિક માસની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવશે। આ દિવસે માતા લક્ષ્મી, ગણેશ ભગવાન અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી આપણા જીવનમાં ખરાબ પ્રભાવ ન પડે અને આપણું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે। આવી સ્થિતિમાં દિવાળીની પૂજાનો શુભ મુહૂર્ત સાંજે 6:10 થી 8:40 સુધી રહેશે। શુભ મુહૂર્તમાં જે વ્યક્તિ પૂજાપાઠ કરે છે તેના ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ થાય છે। આથી શુભ મુહૂર્તમાં જ પૂજાપાઠ કરવો જોઈએ અને તમે પણ મુહૂર્તમાં પૂજા કરો। આનાથી ખૂબ આનંદ અને સુખદ અનુભવ થાય છે। માતા લક્ષ્મી આપણા જીવનના બધા કષ્ટો દૂર કરે છે અને આપણા ઘરમાં ધનની વર્ષા કરે છે। સૌથી પહેલા જાણીએ કે માતા રાણીને એવું શું ન અર્પણ કરવું જોઈએ જેથી માતા નારાજ ન થાય। જુઓ, એકવાર અમે ભૂલથી માતા રાણીને આ વસ્તુ અર્પણ કરી દીધી હતી। ત્યારે અમારે માતાના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો। આથી દિવાળીના દિવસે તમે આવી ભૂલ ન કરો। માતા રાણીને પ્રસન્ન કરવું એટલું સરળ નથી, અને જે વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરી લે છે તે અચલ સંપત્તિનો માલિક બની જાય છે। તેના પર માતા લક્ષ્મીની કૃપા ખૂબ જોરશોરથી વરસે છે। ઘણી પેઢીઓથી જે લોકો ગરીબી ભોગવી રહ્યા હોય, જો દિવાળીના દિવસે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો 7 જન્મની ગરીબી દૂર થઈ જાય છે। ઘર ધન વૈભવથી ભરાઈ જાય છે। ઉત્તમ જીવનસાથી, ધન સંપત્તિ, યશ, કીર્તિ, વૈભવ, સૌભાગ્યશાળી જીવન, બધા કષ્ટો અને બીમારીઓથી મુક્તિ માત્ર લક્ષ્મી પૂજનથી મળે છે। લક્ષ્મી મંત્રથી આ બધું દૂર થાય છે। જે વ્યક્તિ ખાસ કરીને દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તે થોડા જ સમયમાં ધનવાન અને રાજા બની જાય છે। માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી તેમની ભક્તિ હોય। તમને જણાવી દઈએ કે વર્ષભરના આ તહેવારમાં માતા લક્ષ્મીની પૂજામાં આ 3 વસ્તુઓ ક્યારેય ન અર્પણ કરવી, નહીં તો તમને બરબાદ થવાથી કોઈ નહીં રોકી શકે। અમે જે ભૂલ કરી તે તમે ન કરો। આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને હંમેશા માટે તમારો સાથ છોડી શકે છે। માતા લક્ષ્મી હંમેશા અમારા ઘરમાં વાસ કરે છે। જય માતા લક્ષ્મી। માતા ખૂબ પ્યારી અને ચંચળ છે। તેઓ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા। તો ચાલો પ્રાચીન જ્ઞાન અને ધર્મગ્રંથોના આધારે, શાસ્ત્રોના આધારે આ માહિતી શરૂ કરીએ। ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીના તહેવારે કે કોઈ પણ ધાર્મિક તહેવારે ઉધાર લઈને દિવાળી ન ઉજવવી જોઈએ। જે વ્યક્તિ ઉધાર લઈને દિવાળી ઉજવે છે તેના ઘરમાં હંમેશા ઉધારનો વાસ થઈ જાય છે। તે વ્યક્તિ માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહે છે। ભલે તમારી પાસે ઓછું ધન હોય, પરંતુ સાચા દિલથી માતાની ભક્તિ કરો। માતા લક્ષ્મી તમારા બધા બગડેલા કામ પૂર્ણ કરશે। આથી ઉધાર લઈને ભગવાનની પૂજા ન કરવી જોઈએ, જે વાત શનિ મહારાજે પણ ઘણી વખત દોહરાવી છે। આથી પૂજાપાઠમાં ઉધાર ન લો। જો તમારી પાસે પૈસા ન હોય તો તમે ધાર્મિક કાર્યને મુલતવી રાખી શકો છો, કારણ કે આ દિવસે ઉધાર લેનાર અને આપનાર બંને માતા લક્ષ્મીના ક્રોધનો ભાગીદાર બને છે। દોસ્તો, આ દિવસે રાહુ કેતુ પોતાની ચરમસીમાએ હોય છે। જે લોકો ઉધાર લે છે અથવા આપે છે, રાહુ કેતુ તેમના જીવનમાં આવીને ઉલટું તેમને કંગાળ, બરબાદ અને નષ્ટ કરી દે છે, અને આવા ઘરમાં દરિદ્રતા વાસ કરે છે। આવા ઘરથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે। તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ અર્પણ કરીને પૂજા કરી શકો છો। જો તમારી પાસે ધન ન હોય તો પણ માતા લક્ષ્મી એટલી જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ધન, ધનવાન, યશ અને કીર્તિ પૂર્ણ રૂપે પ્રદાન કરે છે। માતાને છળ કપટથી મેળવેલા ધનથી અથવા તે ધનથી પૂજા કરવાથી માતા પ્રસન્ન નથી થતા। ઉલટું માતા રાણી અત્યંત ક્રોધિત થઈ જાય છે। આથી અમે તો કહીએ છીએ કે આવું ન કરો તો વધુ સારું।
અમે જે ભૂલ કરી ઓછામાં ઓછું તમે એ ભૂલ ન કરો. જ્યારે તમે લક્ષ્મી ગણેશની મૂર્તિ લાવો તો હંમેશા યાદ રાખો કે તેમની સાથે માતા સરસ્વતીની પૂજા પણ અવશ્ય કરવી. બજારમાંથી મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનથી જુઓ કે મૂર્તિ તૂટેલી ન હોવી જોઈએ. ખંડિત મૂર્તિની પૂજા ન કરવી જોઈએ. આથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. વર્ષભરનો તહેવાર વારંવાર નથી આવતો, આથી મૂર્તિ યોગ્ય રીતે જુઓ. દિવાળીના દિવસે પૂજાની ચોકી લાલ કપડાથી ઢાંકવી જોઈએ. સફેદ, કાળું કે નીલું કપડું ન બિછાવવું જોઈએ. લાલ રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ લક્ષ્મી પૂજનમાં લાલ કપડાનું આસન બિછાવીને પૂજા કરે છે તેના ઘરમાં ધન, વૈભવ, યશ, કીર્તિ અને ઉત્તમ ફળના રૂપમાં તેનું ઘર અન્નધનથી ભરેલું રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ કમી નથી રહેતી. આથી માતા લક્ષ્મી આ આસન પર વિરાજમાન થઈને ખૂબ પ્રસન્ન થાય છે. આ આસન પર માતા લક્ષ્મીની પૂજામાં લીલું નારિયેલ ન અર્પણ કરવું જોઈએ. આ સમયે તમારે જટાવાળું નારિયેલ અર્પણ કરવું જોઈએ, કારણ કે નારિયેલ માતા લક્ષ્મીનું પ્રતીક છે. દિવાળીના દિવસે નારિયેલ ઘરમાં અવશ્ય લાવવું જોઈએ. આથી સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. માતા રાણીને ફળોમાં નાશપતિ ન અર્પણ કરવી જોઈએ, આથી પાપ લાગે છે. નાશપતિ એટલે નાશ કરનાર. આથી શુભ સમયે નાશપતિ ન અર્પણ કરવી. માતા રાણીના પૂજનમાં અક્ષત એટલે ચોખાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચોખા માતા રાણીને અવશ્ય અર્પણ કરવા જોઈએ. તૂટેલા ચોખા ન હોવા જોઈએ, આથી માતા રાણી નારાજ થઈ જાય છે. દિવાળીના દિવસે ઘરના ચોખા કોઈને ન આપવા. આથી માતા લક્ષ્મી તમારું ઘર છોડી શકે છે, કારણ કે ચોખા માતા લક્ષ્મીનું પ્રતીક છે. આ સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. હંમેશા યાદ રાખો કે દિવાળીના પૂજનમાં માતા લક્ષ્મીને તુલસી ન અર્પણ કરવી, કારણ કે આ સમયે લક્ષ્મી, ગણેશ અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આથી દિવાળીના પૂજનમાં તુલસી ન અર્પણ કરવી. દિવાળીના દિવસે લસણ ડુંગળીનું ભોજન ન બનાવવું જોઈએ. આ સમયે હલવો, ખીર, પૂરી વગેરે બનાવવું જોઈએ, કારણ કે આ ભોજન માતાને ભોગ લાગે છે. આથી આ દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળીનું ભોજન ઘરમાં ન લાવવું. આવા શુભ મુહૂર્તમાં અશુભ કાર્ય ન કરવું. જુઓ, મંગળવારનો દિવસ માતા લક્ષ્મી અને માતા સંતોષીને સમર્પિત છે. જો દિવાળી મંગળવારે આવે તો તે અત્યંત દુર્લભ, શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પરંતુ જો મંગળવારે તમે ખાટું ખાઈ લો, પાણીપુરી, ઇમલીની ચટણી કે લીંબુ ખાઈ લો તો આથી માતા સંતોષી ક્રોધિત થઈ જાય છે. જ્યારે દિવાળી મંગળવારે આવે તો આ દિવસે માતા સંતોષી જાગૃત થાય છે. આથી આ દિવસે ઇમલી, પાણીપુરી, લીંબુ વગેરે ન ખાવું. ઓછામાં ઓછું માતા સંતોષીનું માન સન્માન વધારો. આથી ધનની દેવી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનવાન રૂપે વાસ કરે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે સ્ત્રીએ લાલ, ગુલાબી, પીળો કે ભગવો રંગના કપડાં જ પહેરવા જોઈએ. લક્ષ્મી પૂજનમાં સુહાગણ સ્ત્રીએ સફેદ રંગ ન પહેરવો. આ રંગ વિધવા રૂપે માનવામાં આવે છે. કાળો રંગ પણ પહેરીને પૂજા ન કરવી. આ શુભ નથી માનવામાં આવતું. કાળો રંગ શનિનું પ્રતીક છે. માતા લક્ષ્મીને લાલ કપડાં અત્યંત પ્રિય છે. લાલ રંગ માતા રાણીને ખૂબ ગમે છે. આથી માતાનું પ્રિય વાહન કમળ પુષ્પ છે. દિવાળીના દિવસે સુહાગણ સ્ત્રીઓએ પોતાના માથામાં પૂરતું સિંદૂર ભરવું જોઈએ. પગમાં પાયલ અને શણગાર હોવો જોઈએ. આથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તમને ધન ધાન્યથી માલામાલ કરી દે છે. માતા લક્ષ્મી કહે છે કે જે મારા માટે આટલો શણગાર કરી શકે છે તેની મારા પ્રત્યે ભક્તિ કેટલી હશે. માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને દિલથી આવી સ્ત્રીને હંમેશા આશીર્વાદ આપે છે. અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે. સાથે સાથે લક્ષ્મી પૂજનમાં પૂજા કરતી વખતે અંગડાઈ ન લેવી, જમણું ન લેવું. જો તમે શારીરિક રીતે સ્વસ્થ ન હો તો લક્ષ્મી પૂજન કોઈ બીજા પાસે કરાવી લો. માસિક ધર્મ દરમિયાન લક્ષ્મી પૂજન ન કરવું, આથી ઘોર પાપ લાગે છે. આવા સમયે તમે પૂજામાં બેસી શકો છો, પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ન કરો. આવા સમયે તમે પૂજાપાઠ કોઈ બીજા પાસે કરાવી શકો છો. દિવાળીના દિવસે તમે દીવો પ્રગટાવી શકો છો, પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ન કરો. આ દિવસે નીલા કપડાં પહેરીને પૂજા ન કરવી. આ શુભ નથી માનવામાં આવતું. નીલા વસ્ત્રો માતા લક્ષ્મીની બહેન ધારણ કરે છે. જો તમે આવું કરશો તો લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે. લાલ કપડાં ખૂબ સુંદર છે અને માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. દોસ્તો, લક્ષ્મી પૂજનમાં આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું. ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો રાખીને પૂજા સંપન્ન થાય છે.
જો તમારી પાસે ચાંદી કે સોનાનો સિક્કો ન હોય તો તમે 1 રૂપિયાનો સિક્કો રાખી શકો છો. હંમેશા યાદ રાખવું કે માતા લક્ષ્મીની પૂજામાં ધન અવશ્ય રાખવું, કારણ કે તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે, કારણ કે તેઓ ધનની દેવી છે. જુઓ, તમારી પાસે ભલે અડધો રૂપિયો કે 10 પૈસા હોય, લક્ષ્મી પૂજનમાં અવશ્ય રાખો. ખાલી પૂજા ક્યારેય ન કરો, કારણ કે આ ધનની દેવી છે. માતા લક્ષ્મી તમારી પાસે કોઈ મોટી ચીજ ઉપહારમાં નથી માંગતી. દોસ્તો, માતા લક્ષ્મીને બીજું શું શું અર્પણ કરવું જોઈએ? ચાલો જાણીએ. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે માતાને કમળનું ફૂલ અવશ્ય અર્પણ કરવું જોઈએ, કારણ કે કમળના ફૂલ પર બેસીને જ માતા પ્રગટ થયા હતા. કમળનું ફૂલ માતાનું વાહન છે. આથી દિવાળીના દિવસે માતાને કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ અવશ્ય અર્પણ કરવું. આથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. માતાને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે. દિવાળીના દિવસે ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અવશ્ય અર્પણ કરવી. આથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. ભગવાન ગણેશ અત્યંત પ્રસન્ન થાય છે. યાદ રાખો, સૂકા અને મુરઝાયેલા ફૂલ માતા રાણીને ન અર્પણ કરવા. આ શુભ નથી માનવામાં આવતું. જે લોકો પૂજાપાઠમાં સૂકા ફૂલ દેવી દેવતાઓને અર્પણ કરે છે તે વ્યક્તિ નરકમાં જાય છે, કારણ કે આવા ફૂલ જૂઠી થાળી છોડવા બરાબર માનવામાં આવે છે. આ દિવસે 5 રંગના ફળ અને 5 રંગની મીઠાઈઓ અવશ્ય હોવી જોઈએ. જો તમારી પાસે 5 રંગના ફળ અને મીઠાઈઓ ન હોય તો તમે માતાને બતાશા પણ ચઢાવી શકો છો. તમે તમારા મન મુજબ સાચી શ્રદ્ધાથી ઈશ્વરને ભોગ લગાવી શકો છો. સાચા દિલથી માતાને તમે જે પણ અર્પણ કરશો તે ઘણું ફળદાયી થાય છે. માતા લક્ષ્મીને સાચી ભક્તિ સાથે ખૂબ લગાવ છે. જો તમારી પાસે સાચી ભક્તિ નથી તો તમારા કરોડો રૂપિયા પણ વ્યર્થ છે. માતાને સાચી શ્રદ્ધાથી કંઈ પણ અર્પણ કરશો તો માતા રાણી ખૂબ ખુશ થાય છે અને હંમેશા તે જ ઘરમાં વાસ કરે છે. લક્ષ્મી પૂજનમાં દીવો જમણી બાજુએ હોવો જોઈએ અને તેમાં જળતી જ્યોત લાલ હોવી જોઈએ. ધૂપ પણ ડાબી બાજુએ રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે માતાને સફેદ ફૂલ ન અર્પણ કરવા. આથી માતા રાણી નારાજ થઈ જાય છે, કારણ કે સફેદ રંગ બેરંગ માનવામાં આવે છે. દેવી લક્ષ્મી સુહાગણ છે. તેમનું સુહાગ અજર અમર છે. આથી માતાને લાલ રંગ ખૂબ પ્રિય છે. સફેદ ફૂલ અને સફેદ કપડું માતાને ક્યારેય ન અર્પણ કરવું. આવી પૂજા ભંગ થઈ જાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો, નહીં તો ભગવાન કૃષ્ણ ક્રોધિત થઈ જશે. અગરબત્તી વાંસથી બને છે અને વાંસમાં સાક્ષાત ભગવાન કૃષ્ણનો વાસ હોય છે. કૃષ્ણ એટલે શ્રીહરિ અને શ્રીહરિની અર્ધાંગિની એટલે માતા લક્ષ્મી. આથી લક્ષ્મી પૂજનમાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. માતા લક્ષ્મી ભયંકર રૂપે ક્રોધિત થઈ જશે અને ઉલટું તમને બરબાદ કરી દેશે. આપણા વેદોમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી પૂજનમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરવું. તેના વગર દિવાળીની પૂજા અધૂરી માનવામાં આવે છે, કારણ કે માતા રાણી વિષ્ણુ ભગવાન વગર કોઈ પણ પૂજામાં સામેલ નથી થતા. આથી દિવાળીના દિવસે પૂજામાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો. આથી માતા રાણીની કૃપા હંમેશા તમારા પર વરસશે. શાસ્ત્રો અનુસાર જરા વિચારો, જો તમારા પતિ વગર કોઈ તમને સન્માન આપે તો શું તમે તે સન્માન સ્વીકારશો? આથી આવી પૂજા વ્યર્થ થઈ જાય છે. આ જ કારણે ભગવાન વિષ્ણુનું નામ જપ્યા વગર દિવાળીની પૂજા અધૂરી છે. તેમનું નામ કે સ્મરણ અવશ્ય કરો. દિવાળીના દિવસે પૂજા કરતી વખતે જો ઉંદર, ગરોળી કે તમારા ઘરે ઘુવડ આવી જાય તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મીનું તમારા ઘરે આગમન થઈ ગયું છે. માતા રાણી તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે. હવે તમે ધનવાન થવાના છો, કારણ કે ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે અને ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. આવી રીતે ગરોળી માતા લક્ષ્મીનું પ્રતીક છે. દિવાળીના દિવસે ઘરમાં બિલાડીનું આવવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આને સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે. દિવાળીના દિવસે અચાનક લાંબી લાઈન બનાવીને કીડીઓનું ચાલવું કે ગોળાકારમાં ફરવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આને સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ માનવામાં આવે છે. આથી ખબર પડે છે કે હવે તમારા ઘરમાં ધન આવવાનું છે. ખાસ દિવાળીના દિવસે ગાય માતા સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે. આ સમયે બધા દેવી દેવતા ગાયની અંદર વાસ કરે છે. આ સમયે દેવશક્તિઓ સક્રિય રહે છે. આથી ગાયના ચરણ અવશ્ય સ્પર્શ કરો. આ ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આવી રીતે તમે ગાય માતા પાસે જે પણ માંગશો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. માતા લક્ષ્મી તમને ધન ધાન્યથી માલામાલ કરી દેશે, કારણ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ વાસ કરે છે.
તેમના બધાનો આશીર્વાદ તમારા પર વરસશે. શું તમે એ ઉપાય વિશે જાણો છો જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે? આ ઉપાય તમારે ખાસ દિવાળીના દિવસે કરવો છે. અક્ષત એટલે ચોખાનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ માટે તમારે 11 ચોખાના દાણા એટલે અક્ષત લેવા અને સૌથી નાનો તમારી સામર્થ્ય પ્રમાણે ચાંદીનો સિક્કો લેવો. હવે આ 11 દાણાને લાલ રંગના કુમકુમ રોલીથી રંગવા અને પછી તેને લાલ રંગના કપડામાં રાખવા. આ માટે તમે નાનું લાલ સુતરાઉ કપડું પણ લઈ શકો છો. જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરો તો તેમના ચરણોમાં આને રાખો અને આ મંત્રનો 108 વખત જાપ કરો. શ્રી હરિ શ્રી મહાલક્ષ્મી નમઃ. પૂજા સંપન્ન થયા પછી આ પોટલીને બાંધી લો અને તેને તમારા ઘરની તિજોરીમાં રાખો કે તમારા પર્સમાં રાખી શકો છો. હું માતા લક્ષ્મીની સોગંદ ખાઉં છું, આ ઉપાય તમને ઝડપથી મહાધની બનાવશે. દિવાળીના દિવસે આ પોટલીની પૂજા કર્યા પછી માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ પોટલી જ્યાં રાખશો ત્યાં હંમેશા ધન આવતું રહેશે. આવી રીતે તમે તેને તમારી તિજોરીમાં અવશ્ય રાખો કે દુકાનના ગલ્લામાં પણ રાખી શકો છો. માનવામાં આવે છે કે આ ચોખાની પોટલી માતા લક્ષ્મી અને ધનને આકર્ષે છે. જો તમે તેને ધન રાખવાની જગ્યાએ તિજોરીમાં કે દુકાનના ગલ્લામાં રાખો તો ધન ઝડપથી આકર્ષાય છે. આ 11 અક્ષતનો ઉપાય તમારે દિવાળીની રાત્રે એટલે લક્ષ્મી પૂજનમાં અવશ્ય કરવો. રોલી દરેકના ઘરે મળી જાય છે, ચોખા પણ સરળતાથી મળી જાય છે અને ચાંદીનો સૌથી નાનો સિક્કો રૂપિયામાં મળી જાય છે. આથી માતા લક્ષ્મીને આકર્ષવા અને ધનની પ્રાપ્તિ માટે અક્ષતનો ઉપાય અવશ્ય કરો, કારણ કે ચોખામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આથી માતા રાણી પ્રસન્ન થાય છે અને આ ચોખા જાગૃત થઈ જાય છે. આના પર માતા લક્ષ્મી વિશ્રામ કરે છે.